નમસ્કાર. ભાગ નંબર 29 ની અંદર આપણે સ્વાધ્યાય 8.4 નો ક્વેશ્ચન નંબર 3 જોયેલો હતો. એની પછી આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 8.4 નો ક્વેશ્ચન નંબર 4 જેની અંદર રકમ તમને આપેલી છે કે 1 + sec a ના છેદમાં sec a બરાબર sin સ્ક્વેર a ના છેદમાં 1 - cos a. અને એક સૂચન આપેલું છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદરૂપ આપવાનું છે. અને પહેલા જે આપણે 3 દાખલા ગણેલા એ દાખલાની અંદર તમને એવું કીધેલું કે મોસ્ટ ઓફ દાખલા એવા હશે કે જેને આપણે sin અને cos ની અંદર કન્વર્ટ કરશું તો દાખલાનો જવાબ જે છે એ સરળતાથી આવશે. આની અંદર તમને કીધેલું છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદરૂપ આપો. એનો મતલબ કે ડાબી બાજુ જે છે એનું આપણે સાદરૂપ આપીએ અને એની જે કઈ કિંમત આવે એની જેવી જ કિંમત જો જમણી બાજુનું સાદરૂપ આપીએ અને આવે તો આપણે એવું કહી શકીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી છે તો કે સરખી છે. અને આપણે આની બરાબર આવું કાંઈક લખી શકીએ. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. આ જે છે એને આપણે ડાબી બાજુ કહી દઈએ. ડાબી બાજુ બરાબર 1 + sec a ના છેદમાં sec a. હમણાં તમને શરૂઆતમાં કીધું કે આ sec a જે છે અને અહીંયા જે તમને દર્શાવેલ છે બંને sec a. દાખલાનો જવાબ સરળતાથી મેળવવા sin અને cos ની અંદર તમારે કન્વર્ટ કરવું. તો એ કન્વર્ટ કરવા માટે આપણે જે ત્રિકોણમિતીય કોષ્ટક જોઈ ગયા છીએ, જે આપણે ફોર્મેટ બનાવેલું છે કે sin, cos, cosec, sec, tan અને cot, જેની અંદર અહીંયા તમને આપેલું છે sec a. તો લેક્ચર નંબર 1 ની અંદર આપણે અમુક સૂત્રો જોયેલા હતા અને જો તમારે ફરીવાર રિપીટ કરવા હોય તો તમારી જે સ્ક્રીન છે એ સ્ક્રીનની અહીંયા જમણી બાજુ ઉપર એક આઈ બટન હશે. એ આઈ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે લેક્ચર નંબર 1 અને એને રિલેટેડ ઘણા બધા દાખલાઓ જે છે, ઘણા બધા લેક્ચર્સ જે છે એ તમને જોવા મળશે. અહીંયા આપણે એવું કંઈ કીધેલું હતું, વ્યસ્તવાળા સૂત્રની અંદર sin અને cosec એકબીજાના વ્યસ્ત છે, cos અને sec એકબીજાના વ્યસ્ત છે અને tan અને cot એકબીજાના વ્યસ્ત છે. એટલા માટે આપણે લખી શકીએ કે અહીંયા sec a તમને આપેલું છે તો sec અને cos એકબીજાના વ્યસ્ત છે. એનો મતલબ કે sec a બરાબર 1/cos a થાય. શા માટે થશે તો કે sec અને cos બંને એકબીજાના કેવા છે તો કે વ્યસ્ત છે. એટલા માટે આપણે લખ્યું કે sec a બરાબર 1/cos a. અહીંયા આગળ પણ તમને sec a જ આપેલું છે તો આપણે લખીએ 1/cos a. ચલો હવે આ અંશ જે છે એ અંશની અંદર લસા શું આવશે? અંશ માટે માત્ર ને માત્ર અંશની વાત કરીએ છીએ આપણે તો કે અંશની અંદર આ જે છે cos a એ લસા. અહીંયા તો કઈ છેદની અંદર છે નહીં તો લસા શું આવશે તો કે cos a. cos a ને તમે અહીંયા મેકો અને cos a ને તમે અહીંયા મેકો તો cos a × 1. છેદની અંદર જો કદાચ cos a હોત તો આપણે કેન્સલ કરીએ કર, પણ છેદની અંદર કઈ છે નહીં એનો મતલબ કે cos a × 1 એનો મતલબ cos a પ્લસ અહીંયા છેદની અંદર cos a છે, આપણે લસા મેકો તો ઉપર નીચે કેન્સલ, એનો મતલબ કે વધે 1/1 cos a થશે. આ જે છે આખો અંશ અને આ જે છે આખો છેદ, બંને પદ જે છે એની અંદર જુઓ બંનેના છેદ સરખા છે cos a તો એને આપણે કેન્સલ કરી નાખ્યા તો અહીંયા શું આવશે તો કે cos a + 1 ના છેદમાં 1. એનો મતલબ કે 1 + cos a. આ તમને ડાબી બાજુ મળશે. ચલો હવે આપણે જમણી બાજુ જે છે એ મેળવીએ. જમણી બાજુ બરાબર તમને આપેલ છે sin સ્ક્વેર a ના છેદમાં 1 - cos a. હમણાં તમને એવું કીધું કે તમારે કોઈ પણ પદ જે છે એને sin અને cos ના સ્વરૂપની અંદર ફેરવવું. તો અહીંયા જુઓ sin અને cos ના સ્વરૂપની અંદર છે જ, તો હવે શું કરવું? અહીંયા તમને sin વર્ગ આપેલા છે તો આપણી પાસે વર્ગવાળું સૂત્ર છે ખરું તો કે હા, કયું? વર્ગવાળા સૂત્રની અંદર પહેલું જ સૂત્ર કયું છે
તો કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 થાય. sin વર્ગ a ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ, એનો મતલબ sin વર્ગ થીટા ને સૂત્રનો કરતા બનાવી તો વત્તા cos વર્ગ થીટા બરાબરની ઓલી બાજુ જાય તો આપણને મળે sin વર્ગ થીટા બરાબર 1 માઈનસ cos વર્ગ થીટા થશે. sin વર્ગ a અહીંયા થીટાની જગ્યાએ a આપ્યા છે તો આપણે શું લખશું 1 માઈનસ cos વર્ગ a થશે ના છેદમાં 1 માઈનસ cos a. ચાલો હવે અહીંયા એક જે છે એને હું આમ લખું છું 1 નો વર્ગ માઈનસ cos વર્ગ a ના છેદમાં 1 માઈનસ cos a. ચલો હવે આ અંશ જે છે બહુપદીની અંદર આવું કંઈક સૂત્ર આવે x વર્ગ માઈનસ y વર્ગ તો x માઈનસ y અને x પ્લસ y તો શું થશે તો કે x વર્ગ માઈનસ y વર્ગ હોય x માઈનસ y અને x પ્લસ y. અહીંયા x ની જગ્યાએ તમારી પાસે 1 છે અને y ની જગ્યાએ તમારી પાસે cos a છે તો આપણે લખીએ અહીંયા 1 માઈનસ cos a અને 1 પ્લસ cos a ના છેદમાં 1 માઈનસ cos a. હવે જુઓ જોઈએ આ બંને ગુણાકારમાં છે, આ બંને પદ છેદની અંદર 1 માઈનસ cos a. અહીંયા જુઓ જોઈએ બંને સરખા છે 1 માઈનસ cos a 1 માઈનસ cos a બંને કેન્સલ, વધે શું 1 વત્તા cos a. એનો મતલબ કે ડાબી બાજુનું આપણે સાદુરૂપ આપ્યું તો પણ આપણને 1 વત્તા cos a મળે છે, જમણી બાજુનું આપણે સાદુરૂપ આપ્યું તો પણ આપણને 1 વત્તા cos a મળે છે. એનો મતલબ ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી છે તો કે સરખી છે. નીચે લખવાનું કે આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. રેડી? અને બીજું કે આપણે જે અહીંયા રકમ છે એ લખી નાખીએ 1 વત્તા sec a ના છેદમાં sec a બરાબર sin વર્ગ a ના છેદમાં 1 માઈનસ cos a થશે. એની પછી જે છે એ આપણે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ દાખલા નંબર 4 જોયો એની પછી દાખલા નંબર 5 જેની અંદર તમને કીધેલું છે કે નિત્યસમ cosec વર્ગ a બરાબર 1 વત્તા cot વર્ગ a. નિત્યસમનો મતલબ થાય કે સૂત્ર cosec વર્ગ a બરાબર 1 વત્તા cot વર્ગ a નો ઉપયોગ કરી અને આપણે cos a માઈનસ sin a વત્તા 1 ના છેદમાં cos a વત્તા sin a ઓછા 1 બરાબર cosec a વત્તા cot a સાબિત કરો. ટૂંકમાં આપણે આની બરાબર આવું સાબિત કરવાનું છે. કયા સૂત્રનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે તો કે સૂત્ર તમને આપેલું છે cosec a બરાબર 1 વત્તા cot વર્ગ a. ઈ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જે છે ઈ સાબિત કરશું. એની પહેલા હવે જુઓ તમારી પાસે એક જે છે ફોર્મેટ છે તો કે sin cos cosec sec tan અને cot. સાબિત કરવા માટે આ જે તમને અંશ અને છેદ આપેલ છે, આગળનો જે દાખલાઓ આપણે જોયેલા પહેલો બીજો ત્રીજો અને ચોથો દાખલો તો એની અંદર તમને એવું કીધેલું હતું કે કોઈ પણ દાખલાનો જવાબ તમારે સરળતાથી લાવવો હોય તો તમારે sin અને cos ની અંદર ફેરવવું. તો અહીંયા તો જુઓ જોઈએ sin અને cos ના સ્વરૂપની અંદર તમને આપેલું જ છે, એમાંથી તમારે cosec અને cot બનાવવાનું છે. તો આપણે સમજવા માટે દાખલાનો જવાબ કઈ રીતે મેળવશું એના માટે આ જે તમને આપેલું છે એ લઈએ cos a માઈનસ sin a વત્તા 1 આવું તમને આપેલું છે. હવે આ જે તમને માત્ર ને માત્ર અંશની વાત કરીએ, છેદ માટે સેમ મેથડ એવું થશે પણ અંશની આપણે વાત કરીએ. જે તમને અંશ આપેલો છે આ અંશને કોઈ એવા પદ વડે તમે ભાગો કે જેની મદદથી cosec અને cot ના સ્વરૂપની અંદર ફરી જાય, cosec અને cot આવે. તો કયા પદ વડે આપણે ભાગવું પડે કે જેની મદદથી cosec અને cot ની અંદર ફરશે? તો જુઓ જોઈએ દાખલા તરીકે આખા પદને આપણે cos વડે ભાગીએ, દાખલા તરીકે cos a વડે આપણે ભાગીએ તો શું થશે તો કે છેદની અલગ કરીએ cos a ના છેદમાં cos a માઈનસ sin a ના છેદમાં cos a
પ્લસ 1/cos a. જુઓ જોઈએ હવે આ cos a જે છે એ ત્રણેયના છેદમાં છે એટલે ત્રણેય છેદની અંદર લખવું પડશે ને. cos ના છેદમાં cos આ બંને કેન્સલ તો 1 આવી ગયા માઈનસ sin ના છેદમાં cos સૂત્ર નંબર 4 લેક્ચર નંબર 1 sin ના છેદમાં cos હોય તો આપણને મળશે tan અને 1/cos અહીંયા 1/cos તો એનો મતલબ કે cos અને sec એકબીજાના વ્યસ્ત હોવાથી આપણે 1/cos ની જગ્યાએ શું લખી શકીએ તો કે sec લખી શકીએ. આ તમને એટલા માટે કીધું કે તમારે લાવવું છે cosec અને cot. જો તમે એને cos વડે ભાગશો તો ઈ તમારે પડશે tan અને sec ની અંદર ફરે. તો હવે આપણી પાસે એક બીજો ઓપ્શન છે. કયો ઓપ્શન છે તો કે આખું પદ જે છે cos a minus sin a વત્તા 1 સમજવા માટે ડાયરેક્ટ જે છે આપણે sin વડે ભાગીએ છે. sin a અહીંયા આગળ પણ sin a શું થશે cos ના છેદમાં sin. સૂત્ર નંબર 4 ની અંદર જો sin ના છેદમાં cos હોય તો આપણે tan લખતા. અહીંયા તમારી પાસે છે cos ના છેદમાં sin. તો cos ના છેદમાં sin હોય તો શું આવશે તો કે cos ના છેદમાં sin હોય તો tan નું વ્યસ્ત આવે. એનો મતલબ tan અને cot એકબીજાના વ્યસ્ત છે ને. જો sin ના છેદમાં cos હોય તો tan તો cos ના છેદમાં sin હોય તો tan નું ઊંધું એનો મતલબ કે cot આવશે. ટૂંકમાં tan અને cot એકબીજાના કેવા છે તો કે વ્યસ્ત છે. ચલો ઉપયોગ કરીએ આપણે એના માટે આ જે પદ જે ડાબી બાજુ તમને આપેલી છે એનો ઉપયોગ કરી અને અહીંયા આપણે લખીએ cos a minus sin a plus 1 ના છેદમાં cos a plus sin a minus 1 આવું તમને પદ આપેલું છે. હવે જુઓ જોઈએ અંશ અને છેદ બંને જે છે એને તમારે કયા પદ વડે ભાગવું જોશે તો કે અંશ અને છેદ બંનેને આપણે sin વડે ભાગીએ. તો અહીંયા લખીએ પહેલા તો કે અંશ અને છેદને sin a વડે ભાગતા. ચલો શું થાય cos a minus sin a plus 1 ના છેદમાં sin a આખાના છેદમાં cos a plus sin a minus 1 ના છેદમાં sin a. ચલો હવે શું આવશે અહીંયા આપણે છેદને અલગ કરી નાખીએ તો તે cosec અને cot ના સ્વરૂપની અંદર ફરશે ને. તો આપણે અહીંયા આગળ લખીએ cos a ના છેદમાં sin a minus sin a ના છેદમાં sin a plus 1 ના છેદમાં sin a આખાના છેદમાં આ અંશનું પૂરું. છેદ માટે શું લખશું આપણે cos a ના છેદમાં sin a plus sin a ના છેદમાં sin a minus 1 ના છેદમાં sin a. ચાલો હવે cos ના છેદમાં sin હોય તો શું આવશે હમણાં જ કંઈક વાત થયેલી હતી sin ના છેદમાં cos હોય તો tan આવે. તો તમને એનું ઊંધું આપેલું છે cos ના છેદમાં sin તો cos ના છેદમાં sin હોય તો શું આવશે તો કે cot આવશે. એટલે આપણે cos ના છેદમાં sin જે છે એની જગ્યા લખીએ cot a minus sin બંને કેન્સલ એનો મતલબ કે 1 પ્લસ 1 ના છેદમાં sin તો 1 ના છેદમાં sin એટલે શું આવશે sin નું વ્યસ્ત. sin નું વ્યસ્ત sin અને cosec એકબીજાનો વ્યસ્ત છે એનો મતલબ કે cosec a ના છેદમાં. ચાલો હવે cos ના છેદમાં sin તો ફરી પાછું cot a પ્લસ sin કેન્સલ પ્લસ 1 માઈનસ 1 ના છેદમાં sin એનો મતલબ કે cosec a. ચાલો હવે જુઓ જોઈએ આ જે છે cosec અને cot ના સ્વરૂપની અંદર ફરી ગયું. cosec અને cot ના સ્વરૂપની અંદર આવી ગયું. પણ તમારે માત્ર ને માત્ર આ સ્વરૂપની અંદર જ પદ જે છે આવવું જોઈએ બાકી કઈ આવવું જોઈએ નહીં. તો આ જે છે એને આપણે કેન્સલ જ કરવો છે. તો શું કરશું આપણે આ અંશ જે છે એની અંદર પદની ગોઠવણ કરીએ cot a plus cosec a minus 1 જે છે એ હું પાછળ લખું છું minus 1. હવે ઈ શા માટે આપણે પાછળ લખ્યું એના વિશે આપણે જોઈએ. હવે જુઓ છેદને તમારે દૂર કરવો છે તો છેદને દૂર કરવા માટે
હું અહીંયા 1 ની જગ્યાએ કિંમત મેકું છું 1 ની જગ્યાએ હવે એ ક્યાંથી મેકવાની રકમની અંદર જુઓ તમને કીધેલું છે કે નિત્યસમ આનો ઉપયોગ કરો કોસેક વર્ગ a બરાબર 1 વત્તા કોટ વર્ગ a અહીંયા લખીએ આપણે કે કોસેક વર્ગ a બરાબર 1 વત્તા કોટ વર્ગ a તમારે 1 ની કિંમત જોઈએ છે તો 1 ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ અથવા તો કોસેક વર્ગ a પ્લસ કોટ વર્ગ આ બાજુ આવશે તો કે માઈનસ કોટ વર્ગ a બરાબર 1 થશે કોસેક વર્ગ થીટા માઈનસ કોટ વર્ગ થીટા બરાબર 1 હું અહીંયા 1 ની જગ્યાએ કિંમત મેકું છું કોટ a પ્લસ કોસેક a માઈનસ 1 ની જગ્યાએ આપણે શું લખશું તો કે 1 ની જગ્યાએ આપણે આખું પદ જે છે એ લખી નાખીએ કોસેક વર્ગ a માઈનસ કોટ વર્ગ a ના છેદમાં આ છેદ જે છે એમના કોટ a પ્લસ 1 માઈનસ કોસેક a ચલો હવે કોટ a વત્તા કોસેક a જે છે એ એમના માઈનસ હવે અહીંયા આગળ આપણે કયું સૂત્ર લાગુ પડે વિચારો જોઈ ચેપ્ટર નંબર 2 બહુપદી જેની અંદર આવું કંઈક સૂત્ર આવતું x વર્ગ માઈનસ y વર્ગ બરાબર x માઈનસ y અને x પ્લસ y x નો વર્ગ માઈનસ y નો વર્ગ x નો વર્ગ માઈનસ y નો વર્ગ x ની જગ્યાએ કોસેક અને y ની જગ્યાએ કોટ આપેલા છે x માઈનસ y અને x પ્લસ y એનો મતલબ શું કોસેક a માઈનસ કોટ a અને કોસેક a પ્લસ કોટ a હવે આવું શા માટે એવું વિચારો જોઈ કોસેક વર્ગ a એનો મતલબ x વર્ગ માઈનસ કોટ વર્ગ એનો મતલબ y નો વર્ગ x માઈનસ y આમાંથી એ વાત કરવાના એકવાર x પ્લસ y એકવાર ઉમેરવાના કોસેક વત્તા કોટ આવી ગયું આ છેદ જે છે તે એમના કોટ a વત્તા 1 માઈનસ કોસેક a હવે આને આપણે એક પદ કહી દઈએ અને આ જે છે એને આપણે બીજું પદ કહી દઈએ બંને પદની અંદર કઈ તમને સરખું લાગે છે કોમન હોય એવું છે કઈ તો કે હા એક પદ છે કોમન કયું કોટ a વત્તા કોસેક a છે ને કોસેક a વત્તા કોટ a લખેલું હોય કે કોટ a વત્તા કોસેક a લખેલું હોય બંનેનો મતલબ કેવો થશે સરખો થશે ને તમને એમ કીધેલું હોય કે 2 વત્તા 3 અને એમ કીધેલું હોય કે 3 વત્તા 2 બંનેનો જવાબ તો 5 જ આવશે એટલા માટે કોટ વત્તા કોસેક કે કોસેક વત્તા કોટ બંનેની વેલ્યુ કેવી થશે સરખી થશે એને આપણે બહાર લઈ લઈએ કોટ a વત્તા કોસેક a આ એક પદ અને આ આખું બીજું પદ એક પદની અંદરથી આ તો કોમન હતું એ બહાર લઈ લીધું તો આ તો નીકળી ગયું તો એની જગ્યાએ શું આવશે તો કે 1 આવશે ને કાઈ નહીં કેટલા હશે તો 1 હશે આ માઈનસ ના માઈનસ મેકા આ વત્તા વાળું પદ તો નીકળી ગયું છે માઈનસ વાળું પદ જે છે એ એમ નામ cosec a minus cot a ના છેદમાં cot a plus 1 minus cosec a થશે હવે જુઓ cot a plus cosec a અહીંયા આગળ આ એક જે છે તે એમ નામ માઈનસ ને આપણે અંદર જવા દઈએ તો શું થશે માઈનસ cosec a ઓછે ઓછે તો કે વત્તા cot a ના છેદમાં cot a વત્તા 1 માઈનસ cosec a હવે આપણે પદની ગોઠવણ કરવી છે કેવી ગોઠવણ કરવી છે એના માટે આપણે જોઈએ આ જે છે cot a વત્તા cosec a એમ નામ cot a વત્તા cosec a અંદર ચલો હું cot a જે પ્લસ છે એને હું પહેલા લખું છું તો અહીંયા શું આવશે તો કે cot a હવે આ વત્તા 1 જે છે એ વત્તા 1 ને લખીએ અહીંયા વત્તા 1 અને cosec ને આપણે પાછળ લખીએ છે માઈનસ cosec a ના છેદમાં આ છેદ જે છે તે એમ નામ cot a વત્તા 1 માઈનસ cosec a અંશ અને છેદ બંનેની અંદર કઈ કોમન છે સરખું છે જુઓ જોઈએ જે સરખું હોય ઉડાડી દો અંશ અને છેદ અહીંયા ગુણાકારમાં છે ને
આ બંને પદ કોટે વત્તા 1 ઓછા કોસેક 1 કોટે વત્તા 1 ઓછા કોસેક 1 બંને પદ કેન્સલ. તો અહીંયા શું આવશે? cot a વત્તા cosec a થશે, જે આપણે લાવવાનું હતું. ઓકે, આને આપણે જમણી બાજુ કહી દીધી અને આ જે છે એને આપણે ડાબી બાજુ કહી દીધી. ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે લખી નાખીએ કે આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. ઓકે, એની પછીનો ક્વેશ્ચન નંબર 6 જે છે એ આપણે જોઈએ.